सुप्रीम कोर्ट को धन्यवाद। दिल्ली में उन्नत सरकारी स्कूल बनाकर शिक्षा क्रांति लाने वाले श्री मनीष सिसोदिया जी को 17 महीने बाद सुप्रीम कोर्ट से जमानत मिल गई। वडोदरा शहर के आम आदमी पार्टी के मनीष सिसोदिया जी को जमानत मिलने की खबर से सभी कार्यकर्ताओं में खुशी और खुशी फैल गई है। उनकी खुशी में शाम को सभी कार्यकर्ता और पदाधिकारी गांधीनगर आवास पर एकत्र हुए, पटाखे फोड़े और एक दूसरे को मिठाई खिलाई। देखते हैं शहर अध्यक्ष ने क्या कहा। टूट गए, जेल के ताले टूट गए, मनीष टूट गए। बात यहाँ बोलो। आज आम आदमी पार्टी માટે એક અનેરો ઉત્સાહ છે કે અમારા 17 મહિનાથી નિર્દોષ જેમણે કોઈ ગુનો નથી કર્યો સત્યનો વિજય થયો। આજે મનીષ સિસોદિયાજી એમની સુપ્રીમ કોર્ટે જામીન પર છોડી મૂક્યા છે અને અમે આજે ભાજપ સરકારને કહીએ છીએ કે એમનો પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે। હવે એ બહુ દિવસ લાંબો નહીં ચાલે, કારણ કે હંમેશા સત્યનો વિજય દરેક જગ્યાએ હકીકતો બહાર આવ્યા વગર નહીં રહે। આજે કેજરીવાલજીને બી પણ જે રીતે એમણે જેલની અંદર મૂક્યા છે એમનો એક જ ધ્યેય છે કે દિલ્હીમાં કેજરીવાલજીની સરકાર ન રહે, સીએમ બદલાય, ઇલેક્શન આવે છે। ભારતીય જનતા પાર્ટી જે આટલા સમયથી કેજરીવાલજીનો વિરોધ કરી રહી હતી પણ તેમની પાસે કોઈ એવા મુદ્દા નહોતા। આજે જાણી જોઈ એમને ખોટી રીતે જેલમાં નાખ્યા, મનીષજીને નાખ્યા, જૈન સાહેબને નાખ્યા, સંજયસિંહજીને નાખ્યા, એક એક કરી અને બધા જ બહાર આવી ગયા છે। આજે જેટલો ઉત્સાહ અમને મનીષ સિસોદિયાજીના બહાર આવવાથી છે એના કરતા ડબલ ઉત્સાહ ટૂંક જ સમયમાં જ્યારે કેજરીવાલજી બહાર આવશે ત્યારે આના કરતા બમણો ઉત્સાહ અમે મનાવીશું અને લોકોની સાથે મીઠાઈ વેચી અને ખુશીઓ મનાવવાનો પ્રયત્ન કરીશું।
શું કહેશો, થોડા વરસાદમાં પાણી ભરાઈ ગયું છે ચારો સાઈડ, કોર્પોરેશનની કામગીરીના કેવી રીતે જોઈ? કોર્પોરેશન વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.